નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવી રહી છું કાજુ મસાલા સબ્જી। એક ખૂબ જ પ્રિય, ક્રીમી અને સ્વાદિષ્ટ વાનગી છે જે દરેક ખાસ પ્રસંગે તહેવારની શાન વધારે છે। તો ચલો આપણે બનાવીએ। એક બાઉલમાં અડધો ગ્લાસ પાણી ઉકાળીને 1 વાટકી કાજુ અને 2 ડુંગળીને કટ કરીને બાફવા મૂકી દેવાના છે। પછી ગળણી વડે બધું જ પાણી કાઢી લેવાનું છે અને જારમાં કાજુ અને ડુંગળી અને 2 કાશ્મીરી મરચાં એડ કરવાના છે। પછી એની એકદમ ક્રીમી પેસ્ટ બનાવવાની છે। પછી એક કડાઈમાં 6 ચમચી ઘી લેવાનું છે અને એમાં 1 બાઉલ કાજુ એડ કરવાના છે। આ સબ્જીનો અસલી સ્વાદ ઘી કે તેલમાં મસ્ત રોસ્ટ કરેલા કડક કાજુ છે। એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે। પછી એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 2 ટુકડા તજના, તમાલપત્ર, લવિંગ, ઇલાયચી, સૂકો લીમડો, આદુ મરચાં, લસણની પેસ્ટ એ બધું સરસ રીતે એડ કરવાનું છે અને સારી રીતે સાંતળી દેવાનું છે। પછી એમાં ડુંગળી એડ કરવાની છે। ડુંગળીને સરસ રીતે સાંતળી દેવાની છે અને ટામેટાં એડ કરવાના છે। જો ચટકેદાર ગ્રેવી બનાવીશું, તમે જો હોટલને અને ધાબા જેવો અનુભવ થશે। એકવાર આવી ટ્રીકથી બનાવી જોજો, બહુ સરસ રીતે બનશે। અને પછી એમાં આપણે એક બટર ક્યુબ એડ કરવાનો છે। હું મલાઈ એડ નથી કરતી, એ ઓપ્શનલ છે। સ્વાદ વધારવા માટે આપણે બટર ક્યુબનો ઉપયોગ કરીશું। પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ પણ એડ કરીશું। ગ્રેવીમાં કાજુની પેસ્ટ, તાજી મલાઈ અથવા ક્રીમ અને માખણનો ઉપયોગ થાય છે, જેનાથી આ શાક એકદમ સ્મૂથ અને મોઢામાં ઓગળી જાય તેવું બને છે। બહુ સરસ રીતે મિક્સ કરવાનું। પછી આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરીશું। જો સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે। પછી સ્વાદને સારો કરવા માટે આપણે વરિયાળી એડ કરીશું, એ ઓપ્શનલ છે। અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું। પછી 2 ચમચી મરચું, 1.5 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું અને 2 ચમચી મીઠું એ સરસ રીતે આપણે એડ કરીને બધું મિક્સ કરીશું। જુઓ, એકદમ સરસ લુક આવ્યો છે અને એની સ્મેલ પણ બહુ સરસ રીતે આવે છે। એકદમ બધું જ મિક્સ કરી દેવાનું। પછી એમાં કસૂરી મેથી એડ કરવાની। મેથીની સુગંધ આ શાકને એટલું આકર્ષક બનાવે છે કે જોતાં જ ભૂખ લાગી જાય છે। આ શાક બહુ તીખું નથી હોતું, પણ એનો સ્વાદ એકદમ પરફેક્ટ હોય છે। બહુ સરસ સબ્જી બની છે। પછી એમાં આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે, એ ઓપ્શનલ છે, કારણ કે કાજુની સ્વીટનેસ હોય છે એટલા માટે સ્વાદને બેલેન્સ કરવા માટે હું નાખું છું। પછી એમાં ઝીણી કોથમીર એડ કરવાની। જુઓ, બહુ સરસ બની ગયું છે, એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે। આ શાક જ્યારે ગરમા ગરમ બટર નાન, તંદૂરી રોટી, પરાઠા કે પછી જીરા રાઈસ સાથે પીરસવામાં આવે ત્યારે જમવાનો આનંદ બમણો થઈ જાય છે। ટૂંકમાં કહીએ તો કાજુ મસાલાને માત્ર એક શાક નથી, પણ થાળીમાં પીરસેલી એક લક્ઝરી ટ્રીટ છે, જેનો દરેક કોળિયો સ્વાદથી ભરપૂર હોય છે। જો બહુ મસ્ત બધું જ બનીને રેડી થઈ ગયું છે। આવી જાઓ દોસ્તો।